સિંદૂર ઉપર મમતા બેનર્જીના નિવેદન પર રાજકારણ ગરમાયું છે। ભાજપના પ્રવક્તા કેયા ઘોષે મમતા બેનર્જી ઉપર હુમલો કર્યો અને મમતાના નિવેદનને પાકિસ્તાનના સમર્થનમાં ગણાવ્યું। તેમણે કહ્યું કે મમતા બેનર્જી જાણે છે કે ઓપરેશન સિંદૂરનું નામ લેતાની સાથે જ તેમની મુખ્ય મત બેંક ગુસ્સે થઈ જશે। મમતા બેનર્જી જે કંઈ કહે છે તેની પાકિસ્તાનમાં પ્રશંસા થાય છે। તેમણે મમતા સરકાર પર એક પછી એક રમખાણો કરવાનો આરોપ લગાવ્યો, જેને તેમણે બંગાળ સરકાર તરફથી समर्थन મળ્યું હોવાનો દાવો કર્યો। ऑपरेशन सिंदूर का नाम अगर वो लेती है तो उनका जो कोर वोट बैंक है उनको गुस्सा आ जाएगा। सामने 26 के चुनाव हैं तो ममता बनर्जी के लिए वोट ही सब है। वो वोट टू वोट सीएम है। वो पश्चिम बंगाल के जो जनता है उनके लिए वो सोचती नहीं है। મમતા બેનર્જીએ ઓપરેશન સિંદૂર અંગે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે આ કેન્દ્ર સરકારની સુરક્ષામાં સંપૂર્ણ ખામી હતી। આ પીઓકે કબજે કરવાની તક હતી। હું વિદેશ મંત્રીનો ખૂબ આદર કરું છું, પરંતુ મારે કહેવું પડશે કે આમાં ખામી રહી ગઈ। ચૂંટણી નજીક હોય ત્યારે પુલવામા જેવી ઘટનાઓ ન બનવી જોઈએ। અત્યાર સુધી કોઈ આતંકવાદી પકડાયો નથી, તે ગુપ્તચરની નિષ્ફળતા હતી। અમેરિકાથી ગેરકાયદે